હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય ટીએસમાં. તો આજે મિત્રો આપણે લઈને આવ્યા છીએ તમારા માટે નિફ્ટીનું એનાલિસિસ. સેન્સેક્સના એનાલિસિસનો વિડીયો ઓલરેડી તૈયાર થઈ ગયો છે, પોસ્ટ કરી દઉં છું હમણાં થોડી વારમાં, એટલે તમે જોઈ લેજો નિફ્ટીનો અને સેન્સેક્સનો બંનેનો વિડીયો, બરાબર છે. અને કાલે છે સેન્સેક્સની એક્સપાયરી. તો હવે મિત્રો જોઈ લો કે હું તમને લાસ્ટ 3 વિડીયોથી તમને સતત સમજાવું છું કે અહીંથી રિજેક્શન લીધું છે, બરાબર છે. જે ટ્રેન્ડ લાઇન છે એને ફોલો કરી નીચે આવે છે બજાર, અને કાલે ચોખ્ખું પણ તમને કહ્યું હતું કે કાલે રિકવરી થોડીક આવવાના ચાન્સીસ છે, સમજ્યા. અને તમે જુઓ બજારમાં 3 દિવસ વેચવાલી આવ્યું, વેચાણ આવ્યું સતત, ચોથા દિવસે ખરીદારી. હવે કાલે આવતીકાલે કઈ રીતનું રહી શકે? આજે ઉપર આવ્યું છે તો જો પાછું શું લાગે, નીચું આવશે તમને? અને જો નીચું આવશે તો પાછું ઉપર જશે. અને જો બાય ચાન્સ નીચે આવ્યું અને જે લેવલ આપણું છે 23,800નું, જો એ નીચેની સાઈડ બ્રેક કરશે તો પછી સેન્ડવિચ પેટર્ન, કન્ટિન્યુએશન પેટર્ન જે કહેવાય ને, ડાઉન સાઈડ કન્ટિન્યુએશન પેટર્ન, એ પછી લગાતાર ચાલુ રહેશે, સમજી ગયા. હવે બીજું વસ્તુ તમને બતાવું કે ભાઈ બીજું વસ્તુમાં એવું છે, મેઇન આપણો સપોર્ટ તો 23,800નો છે જ, સમજે. જ્યાં સુધી એની ઉપર છે ત્યાં સુધી બધું ઓકે, બરાબર. પણ જો 23,800ની નીચે નીકળ્યું તો પછી મુશ્કેલ વધી જશે, સમજ્યા. એના જો ઇન્ટ્રાડે બેઝ ઉપર તમે જોશો ને તો આજે આજનો લો છે ને 23,900, સમજો. રાઉન્ડ ફિગર આપણે 23,900 લઈ, 23,900ની ઉપર છે ને ત્યાં સુધી બરાબર ઇન્ટ્રાડે બેઝ ઉપર, બરાબર. હવે હું તમને બતાવું, જો બીજી વસ્તુ બતાવું કે આ જે નિફ્ટીનો ચાર્ટ જે છે ને એમાં તમે ધ્યાનથી જોશો ને તો તમને કંઈક વસ્તુ દેખાશે, કોઈ પેટર્ન દેખાશે, બરાબર છે. ગોતો, તમને દેખાય છે ક્યાંય? ચાલો કંઈ વાંધો નહીં, હું તમને બતાવી દઉં. જો આ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન દેખાય છે, પ્રોપરલી ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન. અને જે એની નેક લાઇન છે એ 24,010થી 50ની વચમાં છે. એવરેજ આપણે 24,000 ચાલો ને, 24,000 સાયકોલોજીકલ નંબર રાખીએ. પણ જો જ્યાં સુધી આવતીકાલે બજાર નીચું આવે, નિફ્ટી નીચી આવે થોડી, અને તમને ખરીદી કરવાનો મોકો મળે તો તમે બુલિશ કન્ફર્મેશન લઈને તમે ખરીદી કરી શકો છો. આ તમારી જે નેક લાઇન મેં જે દોરી, આ નેક લાઇન છે, સમજ્યા. આ નેક લાઇનની ઉપર નીકળવું, જેવું ઉપર નીકળશે ને તો તમારો ટાર્ગેટ ઓટોમેટિક ઉપર આવી જશે. જો એમાં પાછું બે વસ્તુ છે, સમજ્યા. જો નેક લાઇન પણ છે અને ટ્રેન્ડ લાઇન પણ છે. જો એને બ્રેકઆઉટ આપશે ને તો 24,150 તો આસાનીથી આવી જશે, એટલે 24,050 આ મેઇન લેવલ છે. આની ઉપર બ્રેકઆઉટ આપવું, સસ્ટેન કરવું મેઇન કામ છે, બરાબર છે. એટલે જો કાલે, હવે તમે સમજો કે જો નિફ્ટી છે એ જો આની નીચે નીકળી ગઈ ને, આજે મેં એરો કર્યો એની નીચે, તો પછી 23,800 તમને દેખાશે, સમજ્યા. કેમ કે હેડ એન્ડ શોલ્ડરનું આપણે જો પેટર્ન જોવા જઈએ ને તો એનું ઓલરેડી શોલ્ડર જે જોઈએ છે ને, લેફ્ટ ને રાઈટ શોલ્ડર, તો એ 900 આજુબાજુ બને, 23,900 આજુબાજુ, બરાબર. હવે તમે સમજો કે ભાઈ નિફ્ટી જે છે એ ફ્લેટ ઓપનિંગ આપે, બરાબર છે, અને 23,900 આજુબાજુ તમને હોલ્ડ કરતી દેખવા મળે, અને જો નીચેની સાઈડ નીકળે તો પછી તમે 23,800 સુધી તમે પ્લાન કરી શકો છો, પહેલો ટાર્ગેટ, બરાબર છે. અને જો 23,800ની નીચે પણ નીકળ્યું તો પછી મુસીબત વધી જશે, સમજે. એટલે તમે ધ્યાનથી ટ્રેડ કરજો, બરાબર છે. પ્રોપરલી પહેલાં રીડિંગ કરો, શીખો ચાર્ટ પેટર્ન, કેન્ડલસ્ટિક પેટર્ન, પછી બધું કરો, બરાબર. જો હવે ઇન્ટ્રાડે બેઝ ઉપર આપણે તમને કહીએ, ચલો 15 મિનિટના ચાર્ટમાં તમને હું સમજાવી દઉં ક્લિયરલી, એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર છે. કે ચલો ભાઈ આ જે નિફ્ટી છે એમાં મેઇન લેવલ તો મેં તમને કહી દીધું છે કે ભાઈ શું કહેવાય 23,940, આ મેઇન લેવલ 23,940. જો તમને ડીપ મિલે, વેચાણ થોડુંક નીચું આવે, વેચાણ આવે, બરાબર છે, તો તમારે ખરીદી કરવાની છે, સમજ્યા. આ 23,810નો સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ તમારે સપોર્ટ એસએલ લગાવીને તમારે ખરીદી કરવાની છે. હવે તમે સમજો કે ભાઈ ફ્લેટ ટુ નેગેટિવ ઓપન થયું, 23,940 આજુબાજુ તમને કન્ફર્મેશન બતાવે બુલિશ, તો તમે ઉપરની બાજુ 24,050નો પહેલો ટાર્ગેટ તમે પ્લાન કરી શકો છો. અને જો 24,050ની ઉપર નીકળે કન્ફર્મેશન સાથે, યાદ રાખજો વોલ્યુમ વધારે હોવું જોઈએ, તો તમે ઉપરની બાજુ પ્લાન કરી શકો છો. બીજા વ્યૂમાં કેવું છે કે ફ્લેટ ટુ પોઝિટિવ ખોલે તો 24,050થી નીચે આવી શકે છે. કેમ કે ટ્રેન્ડ લાઇન છે, રેઝિસ્ટન્સ પણ છે, સમજ્યા.
એટલે ધ્યાનથી સમજવા જેવી વસ્તુ બધી છે. તમે સમજો કે વધારે પડતું થોડુંક ગેપ ડાઉન ખુલી જાય અને 23,940 આજુબાજુની એની નીચે નીકળે, તમને 23,800 તમને દેખાય તો ત્યાંથી તમારે ખરીદી કરવાની છે. સમજ્યા? 23,800 તમે ખરીદી કરીને તમે ઉપરની બાજુ 24,050 સુધીનો ટાર્ગેટ તમે લઈ શકો છો આરામથી. બરાબર, ચલો મિત્રો મળીએ, આવજો.